અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે 2 દિવસ પહેલા સ્મિત ગોહિલ નામના યુવકનો મૃતદેહ હાલતમાં મળી આવ્યો હતો। જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરતા ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે પૈસાની લેવડ દેવડ બાબતે સ્મિત ગોહિલ નામના યુવકે તેના મિત્ર રવિન્દ્ર લુહારની વિરમગામથી સોકલી ગામ નજીક નર્મદા કેનાલ પાસે આયોજનબદ્ધ રીતે પિસ્તોલ લાવીને અમદાવાદથી ભાડે કાર લાવી તેમજ તેની નંબર પ્લેટ બદલી બ્લેક ફિલ્મ કરાવી ગોળી મારી અને તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને જ્વલંત પદાર્થ છાંટી હત્યા કરી હતી। આ ગુનામાં સ્મિત ગોહિલ સાથે તેનો મિત્ર યશ રાઠોડ પણ જોડાયેલો હતો। સ્મિત ગોહિલ અને યશ રાઠોડે મળીને રવિન્દ્ર લુહારની હત્યા કરી હતી। હત્યા બાદ તપાસ થયા હત્યા કરનાર સ્મિતને ગોહિલને ધરપકડ કરીને વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। રિવરફ્રન્ટ ઉપર કાલે એક ગોળી મારેલી લાશ મળી હતી। એની તપાસ કરતા મૃતકનું નામ સ્મિત ગોહિલ હોય એવું જાણવા મળ્યું હતું। એના એનાલિસિસ કરતાં એક વિરમગામમાં પણ લાશ બળેલી હાલતમાં લાશ મળી હતી। એ પણ ગોળી મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું। તો બંનેમાં સામ્યતા હતી એટલે બંને ગુનાઓ સાથે સાથે જ અમે ઇન્વેસ્ટિગેટ કરતા હતા। ત્યારે ખબર મળી કે યશ રાઠોડ નામનો એક યુવક છે અને એના સાથે સ્મિત ગોહિલ એ બંને મિત્ર હતા અને રવિન્દ્ર લુહાર એ પણ એમનો મિત્ર હતો। રવિન્દ્ર લુહાર પાસેથી એમને 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને રવિન્દ્ર લુહાર વારંવાર એની ઉઘરાણી કરતો હતો। એ ઉઘરાણીના કારણે કંટાળી ગયા હતા। એક વખત એમને એક નાટક કર્યું કે અમે કેનાલમાં અમારા પૈસા લીધા હતા અને પૈસા માંગતો હતો એટલે વારંવાર ઉઘરાણીને કારણે અમે એને કેનાલમાં ફેંકી દીધું છે એવું એમને નાટક કર્યું। પણ એ નાટક સફળ ન થતાં છતાં એ ડરી નહીં ગયો રવિન્દ્ર અને ફરીથી એ ઉઘરાણી કરવા લાગ્યો અને ફરીથી ઉઘરાણીના કારણે એ કંટાળી ગયા અને પછી એમને નાટક એક પ્લાન રચ્યું કે અહીંયાથી અમને જોધપુર 4 રસ્તાથી I-20 ગાડી ભાડે લીધી। એના 1 મહિના પહેલાં 15-20 દિવસ પહેલાં ભીંડ ખાતેથી એક દેશી કટ્ટુ એ લઈ આવ્યા હતા। એ કટ્ટા સાથે લઈ I-20 કાર ભાડે લઈ એ લોકો પૈસા આપવાના બહાને રવિન્દ્રને વિરમગામની સીમમાં લઈ ગયા, પોલીસ સ્ટેશનના સીમમાં લઈ ગયા। ત્યાં જઈ એને ગોળી મારી, હેડ ઉપર 2 એને ગોળી મારી, છતાં પણ એને મૃત્યુ ન થતાં કારમાંથી એને ચપ્પુ લાવી 3-4 ઘા મારી એને મારી નાખ્યો અને પછી બોડી ઓળખાઈ ન જાય એ માટે એને બાળી નાખી હતી। એ બાળી નાખ્યા પછી એ બંને સ્મિત ગોહિલ અને યશ રાઠોડ બંને ઘરે આવ્યા અને પછી રવિન્દ્ર ગુમ થતાં એના ઘરવાળા અને દોસ્તો દ્વારા એને શોધખોળ શરૂ કરતા એ યશ રાઠોડ અને સ્મિત ગોહિલ બંને પણ એને શોધખોળમાં એમના પરિવારના સાથે લાગી ગયા। એ જોતાં જોતાં એ કેમેરા પણ જોતો હતો। એ જે સ્મિત છે એ પોતે કેમેરો જોતો હતો, કેમેરા જોવાનું નાટક કરતો હતો, કેમેરા જોતો હતો। ત્યારે યશ રાઠોડના ઘર પાસે એક કેમેરામાં એને એવું લાગ્યું કે એનો વિડીયો આવી ગયો છે। તો એ સતત એને ડર સતાવતો હતો કે હું પોલીસના હાથે પકડાઈ જઈશ। એટલે 30-1 રાત્રે એ પોતે ઘરેથી નીકળે છે। યશ રાઠોડ પાસેથી જે હથિયાર છે એ લે છે અને યશ રાઠોડને 15,000 રૂપિયા એ આપે છે। 15,000 રૂપિયા આપ્યા પછી એ પોતે રિવરફ્રન્ટ ખાતે આવી અને પોતાને ગોળી મારી સુસાઇડ કરી લે છે। એ જે હથિયાર છે એ રિવરફ્રન્ટના રિવરમાંથી મળી આવ્યું છે અને સાયંત્રિક પુરાવા તેમજ એના ગર્લફ્રેન્ડ સાથે લાસ્ટ ચેટ જોતા એ બનાવ સુસાઇડનો હોવું એવું જાણવા મળ્યું છે। છેલ્લી વાત છે એવું એને કહ્યું છે અને લાઈફથી કંટાળી ગયું હોય એવું એને વાત કરી છે। જ્યારે આ સુસાઇડનો બનાવ બન્યો ત્યારે યશનું લોકેશન એના પોતાના ઘરે જ હતું।